આવતીકાલે એટલે કે સન્ડેના વ્લોગમાં કદાચ હું મારા ફેમિલીનું શું કહેવાય ડિટેલ્સ ઇન્ટ્રોડ્યુસ કરાવી તમને. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ હું ઓફિસેથી શરૂ કરું છું. રસ્તામાં વ્લોગ શરૂ કરવાનો હતો પણ મારા ફોનની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ, એટલે જો ફોન અહીં આવીને ચાર્જિંગમાં મૂકી દીધો. અત્યારે હું આ હર્ષના ફોનમાં વ્લોગ શૂટિંગ કરું છું. અત્યારે બધા શું કહેવાય ઓફિસ આવી ગયા છે. અહીંયા જો હંસ બેઠો છે, આવરાજ, ઓલા પણ જો હર્ષ. અને આજનું કામ સાહિલભાઈ પણ આજે સાહિલ જો અત્યારે પોતું મારે છે. એના જીવનમાં ઘરે ક્યારે પોતું નહીં માર્યું, પણ અહીંયા પોતું મારે છે તો સંસ્કારી છોકરો. ચાલો ઘરે મારે છે પોતું એટલે વાંધો. એટલે તારી મમ્મી તારી પાસે પોતું મરાવરાવે હે સાહિલ દિવાળી ટાઈમમાં જો. એટલે એ ભાઈ કામે કરે છે એટલે એ છોકરો સારો છે. આવી જાય છે અત્યારે ઓફિસે ને આજના દિવસના કામ આરતી કરીને કામની શરૂઆત કરી છું. દેખાડો આગળ હું કરી છે અને જોતા રહેજો. છોકરીઓથી શરમ આવતું ને એટલે આવું થાય. આ ભાઈ ને છે ને બહાર જવાની શરમ આવે છે. પાણી હવે નામ જો એ પાણી બદલતો નથી. આમ જો આ પાણી જો એટલે પાણી પાણી આગે તને કીધું તો અહીંથી પાણી બદલવા જતો નથી. છોકરી પેલા હું એટલી બધી પાટે તારી આ બીવે બોલો છોકરીઓ એની તો કઈ બોલવા જેવું જોયું નથી. આવડત છે આ જો આવડત એ ભાઈ નો કામ તો આખો ગીતે જ એમ લાગે. એના કાનમાં છે ને ઇયરફોન હોય જ મજા આવે. મજા કરે. બોલો શું કરવું સારો માણસ ગાડી ચડાઈ માટે માંથી 11:30 ને હું ને વ્રજ નીકળ્યા થઈ જાય છે. રાજકોટ જાય છે. ક્યાં ગઈ છે ખબર છે નહીં. ગાડી દીધા જોતા રહ્યું દેખાડી વાગોમાંથી 12:30 અને હું કામ પતી ગઈને જાઉં છું ઓફિસ. અને આ એક વાત કહેવાની કે આવતીકાલે એટલે કે સન્ડેના વ્લોગમાં કદાચ હું મારા ફેમિલીનું શું કહેવાય ડિટેલ્સ ઇન્ટ્રોડ્યુસ કરાવી તમને કે મારી ફેમિલી કોણ છે, કેટલા જણા છે અને બધા શું કરે છે. કદાચ કાલના વ્લોગમાં દેખાડ એટલે જોતા રહેજો. કાલના વ્લોગમાં વધારે મજા આવશે અને આજનો વ્લોગ તો આવવાનો છે એટલે જોતા રહેજો. મળી તો જાય 1:30 અને અમે જમવા બેસીએ છીએ. આજુ હર્ષ બેસી ગયો છે, હું બેવું છું. અને કિસાન જો ઘરે જાય છે જમવા. હા હજુ કેતો ટાટા કહે છે તમને એટલે જમી લઈ પછી મળીએ. હું કરી છે બતાવી જોતા રહીજો. જમી લીધું છે હવે અને આ સાહિલ આવી ગયો છે. તમારા ગ્રુપમાં એક આવો બંદો તો હશે જ તે. ઘરે ભાઈ ખાઈને આવ્યા છે. ખાય ને પેટ ભરીને ખાઈને આવ્યો છે તો અહીંયા જો હું ખાય છે દાળિયા. એની અંદર કદાચ એ પેકેટની અંદર કેટલા 2 વાટકા થાય ને એટલા દાળિયા છે. એટલે એ બહુ એ છે ને અમારા ગ્રુપમાં સૌથી વધારે ખાતો હોય ને સૌથી વધારે એ છે. એ અને એક તરુણભાઈ અત્યારે અહીંયા છે ને બતાવો. તરુણભાઈ ફરવા ગયા છે. એ અને તરુણભાઈ બે બહુ એટલે બહુ ખાય. એ ગાયરો હજી હમણાં એક વરજ આવશે. વરજ હોતા બહુ ખાય. બહુ કોને આવડે કેમ ખાય કઈ રીતે હકતા હોય છે. બહુ આપો એટલે લોકો ખાય જ જાય. આવું છે. વાગવામાં છે 6:30 અને આપણે આવી ગયા છીએ તરુણભાઈની ઘરે. કેમ કે તરુણભાઈ કાલે આવે છે. આજ સાંજે આવી જાય છે અને કાલે રિદ્ધિભાઈ ભાભીની બર્થડે છે. એટલે તરુણભાઈ કીધું કે તમે રૂમ શણગારાવી નાખજો. એટલે રૂમ શણગારવા વાળા લોકો આવી ગયા છે. અહીંયા એક ટ્વિસ્ટ થયું છે. 2 મહિના પહેલાં તરુણભાઈની કંઈક મેરેજ એનિવર્સરી કેવું કહેતું હતું. આ જો દોસ્તારને શું કહી લાઇટ ચોટાડવાનું કીધું હતું કે તમે શણગાર જેને શણગાર આપ્યું હતું લોકો જો લાઇટ લગાડી આખો પંખો ભરચક કરી નાખ્યો છે. એટલે તમે ધ્યાન રાખજો ક્યારે તમારા દોસ્તારને શણગારવાનું કહેતા નહીં.
આ આખો પંખામાં છે ને લાઈટ લગાડી દીધી છે એટલે આવું છે. બસ અત્યારે તો કોકણ વાત છે. આવ્યા છે ભાઈ જે શણગારવાવાળા છે એ શણગાર છે રૂમ અને બસ પછી બતાવું હું કરીએ છીએ. જોતા રહીએ. ગાઈસ વાગવામાં જશે 8 અને નીકળી જતી ઘર તરફ જવા હતું. બધું કામ પતી ગયું છે ને અત્યારે જઈએ છીએ હવે ઘરે. અને ઘરે જઈ જમી બમીને આજે શનિવાર છે એટલે સભામાં જવાનું અને તમને બતાવી સભામાં જઈએ છીએ હું કરી છીએ પછી જોતા રહેજો. મળીએ. વાગવામાં છે 10 અને ઘરે આવીને જમી ઉમી લીધું છે. અને હા, સભામાં જવાનું પણ સભા કેન્સલ છે કેમ કે આવતીકાલે રવિવારની રવિ સભામાં બે શું કહેવાય આરે જ છે અને ઓનલાઈન સભા છે એટલે ત્યાં જવાનું નહોતું. આવી ગઈશ ઘરે. આ છે આપણું ઘર. દીદી પપ્પા બેઠા છે. બસ આજના વ્લોગમાં તો એટલું જ હતું. અને આજે વ્લોગ મૂકું છું અને કાલનો વ્લોગ આવવાનો છે એટલે 3 દિવસ સતત શું કહે 3 દિવસ સતત વ્લોગ આવવાના છે. એટલે બસ મારો વ્લોગ જોજો. કાલના વ્લોગમાં કદાચ વધારે મજા આવશે કેમ કે સન્ડે છે ત્યાં જઈએ છીએ બતાવું છું. બસ એટલું જ કહેવાનું. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.